જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણના સંદેશાને દ્વિગંતમાં પ્રસરાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન શાખા પાયાવદર ગુરુકુલ સેવામાં કાર્યરત છે. આવો નિહાળીએ ગુરુકુલ દ્વારા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં થયેલ પ્રવૃત્તિઓની ઝાંખી. વૃક્ષારોપણ તારીખ 1-10-2024ના રોજ પર્યાવરણ જાગૃતિ વીક અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં નવા વૃક્ષોનું રોપણ વિદ્યાર્થી તેમજ શિક્ષકોએ સાથે મળીને કર્યું. વડતાલ આમંત્રણ રથ તારીખ 4-10-2024ના રોજ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ આમંત્રણ રથ ભાયાવદર ગુરુકુલને આંગણે પધારેલ, ત્યારે સંતો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભવ્ય સ્વાગત પૂજન આરતી સાથે હરિભક્તો અને વિદ્યાર્થીઓ બધા સાથે મળીને રાસ પણ લીધેલ. વાલી સંમેલન તારીખ 6-10-2024ના રોજ વિદ્યાર્થીને મળવાનો દિવસ એટલે વાલી મિલન ડે સાથે વિદ્યાર્થીના વાલીઓએ શિક્ષકોને મળીને વિદ્યાર્થીના પ્રોગ્રેસ રિપોર્ટ જોયા, ટેસ્ટ પેપરો જોયા અને વિષય શિક્ષકો સાથે પણ મુલાકાત કરેલ. રાસ ઉત્સવ તારીખ 7-10-2024ના રોજ નવરાત્રિ રાસોત્સવ વિદ્યાર્થી તેમજ તેમના વાલી માટે પણ સંસ્થા દ્વારા ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ગાયન ઓર્કેસ્ટ્રા ટીમ ગુરુકુલના વિદ્યાર્થીઓ તથા જી મ્યુઝિક, જી કલ્ચર અને જી વિઝન ટીમ દ્વારા ભવ્ય રાસોત્સવ ઉજવાયો હતો. પરીક્ષાની પૂર્વ તૈયારી પરીક્ષા રિવિઝન વીક તારીખ 9-10-2024ના રોજ પરીક્ષા જાગૃતિ અને રિવિઝન વીકમાં બાળકોને પરીક્ષાની તૈયારી કેમ કરવી, પ્રશ્નો યાદ કેમ રાખવા અને પૂર્વ તૈયારી વિશે સેમિનારનું આયોજન કર્યું અને પરીક્ષાનો ભય દૂર થાય તે હેતુથી વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. શિલાન્યાસ વિધિ કાર્યક્રમ તારીખ 12-10-2024ના રોજ દશેરાના પરમ પવિત્ર દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામીના હસ્તે વિદ્યાલય ભવનની શિલાન્યાસ વિધિ કરવામાં આવેલ, સાથે સત્સંગ સભા થયેલ તેમજ મહંત સ્વામીના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા. ગુરુકુલ સારેગામપા તારીખ 12-10-2024ના રોજ ભાયાવદર ગુરુકુલમાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સનો પ્રારંભ થયો, જેમાં ધોરણ 6ના 100 જેટલા બાળકોનો પ્રવેશ મળ્યો છે, ત્યારે તે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે તે હેતુથી સારેગામપા કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમાં ગાયન, વાદન, ભજન, લોકગીત, ધૂન, કીર્તન, સાહિત્ય વગેરે બાળકોએ રજૂ કરેલ. નવા વિદ્યાર્થીઓને છબી વિતરણ તારીખ 24-10-2024ના રોજ ચાલુ વર્ષમાં નવા આવેલા વિદ્યાર્થીઓને વેકેશનમાં ઘેર જતા સંતોએ વિદ્યાર્થીઓને ઠાકોરજી અર્પણ કર્યા. સંત આગમન પરમ પૂજ્ય ધૂનવાળા શ્રી નારાયણ પ્રસાદ સ્વામીજી દ્વારા સાંજ સભા. ધૂનવાળા પરમ પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીજીએ વિદ્યાર્થીઓની સભામાં કથા વાર્તા અને આશીર્વાદનો લાભ આપેલ, સાથે જીવન સુખી રહે એના માટે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. ગુરુ મહારાજની પધરામણી તારીખ 24-10-2024ના રોજ સંતો, હરિભક્તો, વિદ્યાર્થીઓને દર્શન, કથા વાર્તાનો લાભ આપવા માટે પરમ પૂજ્ય ગુરુ મહારાજ પધાર્યા હતા. પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રિય દાસજી સ્વામી દ્વારા પરીક્ષા સેમિનાર. પરમ પૂજ્ય શાસ્ત્રી હરિપ્રિય સ્વામીએ પરીક્ષા ઉપર સેમિનાર અને વક્તવ્ય પણ આપેલ. સ્વિમિંગ પુલ એન્જોય વિથ ગેમ્સ ધોરણ 6-8 તારીખ 20-10-2024ના રોજ વિદ્યાર્થીઓની સ્વિમિંગ કોમ્પિટિશન ગોઠવવામાં આવેલ, જેમાં ધોરણ 6-8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દ્વિતીય સત્ર પ્રારંભ દ્વિતીય સત્રના પ્રારંભે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સારું પ્રેરણાદાયી અને આદર્શ સત્ર બની રહે એવી શુભ ભાવના સાથે નવા વર્ષના અભિનંદન પાઠવ્યા. કેરિયર ગાઈડલાઇન સેમિનાર બાળકો પોતાનો એમ કે ગોલ નક્કી કરે ત્યારે પ્રવર્તમાન પ્રવાહોને ધ્યાને રાખી સાથોસાથ ભવિષ્યમાં પણ ખૂબ આગળ વધી શકે એવી વાતો સાથે કેરિયર ગાઈડલાઇન સેમિનારનું આયોજન કરવામાં આવેલ. સ્ટેટ લેવલ નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા ધર્મજીવન રાસ ટીમ વર્ષોથી સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ સુધી રમવા જતી ટીમ છે, ત્યારે ઠાકોરજી અને સંતોના આશીર્વાદથી આ વર્ષે પણ ઓપન કેટેગરીમાં 17 ટીમોની વચ્ચે સ્ટેટ સ્પર્ધામાં 3જા નંબર સાથે ખૂબ સારું પરફોર્મન્સ બતાવ્યું. ધોરણ 10 અને 12 ક્રિકેટ ટુર્નામેન્ટ બાળકોમાં રહેલી શક્તિઓને ઉર્જાવાન અને ગતિશીલ બનાવવા માટે ગુરુકુલ હંમેશા અગ્રેસર જ હોય છે, ત્યારે ધોરણ 10 અને 12ની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.